આજ તો હે ને અમાર વાડીમાં મસ્ત પાકી પાકી તુવેરું થઈ તી. પછી તો મેં મમ્મીને કીધું હેને મમ્મી આપણે તુવેરું બાફીએ. તો મમ્મી કે હારું તાણ. પછી તો હું હે ને તુવેરું બાફવા માટે માટલું લઈ આવી. તો પહેલા તો આપણે તુવેરુંને સારી રીતે પાણીમાં ધોઈ નાખી. પછી તો મેં ચૂલો હરગાઈ નાખ્યો હો. પછી તો હે ને ચૂલા ઉપર માટલું મૂકી દીધું. પછી એમાં ધોયેલી તુવેરું નાખી દીધી. પછી તો પાણી નાખ્યું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. અહીંયા તમારે હે ને મીઠું થોડું ચડિયાતું નાખવાનું છે. પછી તો મીઠાને ચમચાથી હલાઈને સારી રીતે તુવેરુંમાં મિક્સ કરી દીધું. અમે તો તુવેરું આવી રીતે બાફીએ હી માટલામાં. તમે કઈ રીતે બાફો હો? ઘણાએ આમ તો તપેલામાંય બાફતા હોય પણ માટલાનો સ્વાદ તો એકદમ મસ્ત આવે હે હો બાકી. પછી તો તુવેરુંને ડિસ્ટર્બ કર્યા વગર 1 કલાક સુધી ધીમા તાપે ચડવા દીધી. તો આપણી તુવેરું બાફીને